હું બનાવો છો? લાડવા બનાવું છું. કા આજ સ્વેત છે ને એટલે. ગણેશ ચોથ છે એટલે ઈ સારું કર્યું. તો આજ કેવી રીતના બનાવો છો? આ પીંડિયા બનાવ્યા પછી બાયપા હવે એને ભાંગીને સાહણી મૂકીને ઘી ગોળની પછી એમાં નાખીને પાકવીને લાડવા વાળી લઈ. હા લાવ કરાવ કરું પછી કરજે નહીં થોડુંક હું બનાવી લઉં. ક્યાં નીચે કેવું ઝીણું નીકળે? આવું સરસ નીકળ્યું કા? હા ઓલું મિક્સર જો ને બગડી ગયું છે હમણાં લેવા જાવું કીધું નહીં કરવું પણ નથી ટાઈમ રહેતો નકર અસર થઈ જાય મિક્સરમાં કા? હા આને કંઈ જરૂર નહીં. હાલ છે થઈ જાય. આ તો થઈ જ છે. થોડા તળેલા થોડા તેલમાં તો કડક હોય. હે તેલમાં તળેલા હોય ને તો ન હાલે. હા તે હા કરી નાખો તો હું હમણાં છે ને ખીચડી પહેલાં ધોઈને નાખ દો. હા કેમ લોટ? ઘી નાખું આમાં આને એમાં ઘી નાખું? કેમાં ઘી નાખું છે? આમ ગોળમાં ઘી નાખું છે? બરે હો નાખી દો ઘી. તમારે જેટલું જોઈએ એટલું નાખજો. ના બસ આમાં કાંઈ એટલું બધું જોઈએ ને. હે થઈ જાય એટલે થઈ જ છે. હા કે ને ફેરવી શકો નથી? આ ધોયું નહીં ગરમ પાણી. આ થઈ ગયો ગોળ તો. હજી આમાં ટેફા છે. તમને ડોહલા ને ડોહીથી કંઈ ઉપાધિ થઈશ? ખાવા દે ને બિસાડાઓને. ડાયાબિટીસ વાળા ખાઈને બધાય ખાય. ભગવાનની પ્રસાદી કોઈ નડે નહીં કંઈ. સારું ગાયઠુંકનું ખાતા હોય. ભગવાન ખાવા જેવા હોય ખાય બિચારા. હા સાયકા કાઢી બાળી. આ થઈ ગઈ ના મારે પીવી છો છાસ તો આ લોટ તો થઈ ગયો ને માં? આ થઈ ગયું નાખી દીધું બધું? હા તો ભગવાનને ધરી દો જમવા બેસી જાય. આ લાડવા થઈ ગયા ને? ઓલું નારિયેળ નાખી દેવું હતું ને આમાં ભગવાનનું મંદિરે દીધી? હે હા તો એ નાખી દઉં ને અસર લાગે ન લાગે? કાજુ બદામ બારા ક્યાં ખાય છોકરા કાજુ બદામ? હા તો સારું હાલો. ગરમ લાગે છે ને? લાગે જ ને ગરમ કાંઈ ઘડીક પંખો ચાલુ કરી દેતા ઘડીક વાર. આ જો લાડવા બની ગયા હજી થોડાક બનાવવાનું બાકી છે. ગરમ હે ને તો ધીમે ધીમે કરે. શું શાક બનાવું? તુરિયાનું શાક બનાવું છું. આનું ફટાફટ ટિફિન કરવું છે મોડું થાય છે. એનું ભીંડાનું. આ જો ભીંડાનું શાક વઘાર રાખું ને ટિફિનનું છે અને અત્યારે જમવાનું છે એટલે બે શાક બનાવવા પડે. જે આ ભીંડાનું શાક કરવાનું છે. ભીંડો થઈ જાય ને પછી તુરિયાનું વઘાર નાખું. મોડું થઈ ગયું કહું તો કરી આ છે ને ભીંડાનું લીંબુ નાખી દઈએ ને તો લાડ ભરી જાય બધું સમજે. લાડ ભરી જાય નકર લાડ ન ભરે. આમાં નીચવી નાખું નકર બી વયું જાય ને તો કડવું શાક લાગે. પછી થોડુંક નીચવી નાખું ને એમાં થઈ જાય. ભીંડાનું ચીકાસ વહી જાય બધી. લાડ બધી ભરી જાય ભીંડાની. આમ ઓલું ઓમ નીચું ને તો બી આવી જાય. જો ભીંડાને હમણાં લાડ ભરી જાય થોડીક વારમાં. ભીંડો ધોયો હોય ને એટલે પાણી બહુ થાય છે. હવે ગાજરનો સંભારો બનાવો. હા ગાજરનો સંભારો તો અમારે જોઈએ ટીંડોરાઈ છે મરચાઈ છે પણ મેં આજ છે ને ગાજરનો સાદો એ પછી રોજ ને રોજ ત્રણેય મિક્સ કરીને ખાય ને બસ નો ભાવે. નવરી નથી રહી. થઈ ગયું? હા મીઠું નાખી દેવાનું થોડુંક. પછી હિંગ નાખી દઉં. હિંગ તો હું બધામાં નાખું છું. પેટમાં ના દુખે કોઈ. અડધી ચમચી ધાણા જીરું નાખી દીધું. પછી હળદર. પછી 1 ચમચી ચટણી નાખી દઉં. ટમેટાને કાંઈ નથી નાખવું. લીંબુ નાખ્યું ને નકર ખાટું થઈ જાય. અને આદુ લસણ નાખતી નથી. તારે લીધે તો ખાતી નથી એટલે હું આદુ લસણ નાખતી નથી. હા શેકાઈ ગયું ને મસ્ત. બધું. આમાં કાંઈ પાણીની જરૂર જ ન પડે. સરસ દેખાય છે જો. ઢાંકી દો. હાંડીમાં હું સંભારો કરી ગાજરનો. હું તો એક જ રોટલી ખાઈશ. કાં એક રોટલી જ? મને ભૂખ નથી લાગી. મેં હમણાં નાસ્તો કર્યો હતો ને. હા તો હું પછી ટિફિનની રોટલી કરી તો અત્યારે તમારે 2 જ રોટલી કરી. એક તારીની એક રીસાની બરોબર. હા તો પછી હું ટિફિનની રોટલી કરી હાલ. ગોળ નહીં થાય. જેવી થાય એવી કરી નાખીને હાલશે. બસ બહુ મોટી ના કરે હાયલું. બહુ તો મોટી કરી આમ તો જ. હે એ ભલે નહીં. હા તે સારું વાંધો નહીં. હવે એક કરી નાખ બરાબર. હું ફેરું? ના જો તવીથોમાં પડ્યો લઈ લે. હાલશે. થઈ જા. લોટ બહુ આછો થઈ ગયો આજે. એ તો હાલે કાંઈ ન હોય એમાં.
કરી નાખીને 2 રોટલી કરી. હું પછી હમણાં હે ને ટિફિનની કરીને તે થોડોક પાછો બાંધી નાખી લોટ, કઠણ કરી નાખી. સારું તું કઈ રાયલું. તો તારે તો એક જ બનાવો ને. હા આ રોટલા કરવા મને બહુ ગમે. નાની એટલી કેવી કરતી રોટલા તો રોટલામાં કઈ વાર ન લાગે. જો આ નાખી દેવાનું. સમજ્યા? થઈ ગયો ને સરસ રોટલો. જો કેવો થયો? એકદમ સરસ. જો રોટલો ફેરવી નાખવાનો. થોડીક વાર આમ કાચો હોય ને એ બાજુ રાખી દેવાય. એ શેક થઈ ગયો ને ફેરવી નાખવાનો. જો રોટલો થઈ ગયો ને સરસ. થઈ ગયો. આ એક રોટલો ગરમા ગરમ ઉતરી ગયો. સરસ સરસ થઈ ગયા. જો આ બધું બની ગયું. આ એક શાક બની ગયું, પછી આ ભીંડો બની ગયો, પછી આ સંભારો બની ગયો. નાખી દો, સાફ કરતે. તો મોઢું નહીં થાય ઘંટીએ જવાનું હવે. હા એમાં ડબ્બા મોઢું ન નાખવાનું હોય. કહેતા હતા કે કાલ દરવાજા હે 5 કિલો. કાલ જાઉં? હા આજ ન જાઉં. ના મમ્મા હા બધી વાર આપણે એટલા જ કા દરવાજા આયા? તો એટલું નાખી અડધું ત્યાં આખો ભરાય. નકર આખો ભરીને દઈ તો એ ભાઈ કાઢ લઈ ને કે આ તમારે બેન આખો ભરાઈ ગયો તો હવે બીજો ડબ્બો લઈ આવો એમ કે. તો એટલામાં જેટલો લોટ થઈ જાય. બંધ એટલામાં જેટલો લોટ. આપણે અડધો ડબ્બો ભરીએ ને તો આખો થઈ જાય. આખો ડબ્બો ભરીને દઈ ઘઉંનો તો એ નાખે ક્યાં બીજો લોટ? એવું હોય ને. આમ જો સોફા માથે બોલતો જો રાખાસ. એ છોકરા રિસાન લઈ લે દક્ષુ એના ઓલી ગેમ લઈ લે એની. કયા? હા અહીં નીચે લઈ લે. હાલે ભાઈ રિશાન લાય. હાલો ગેમથી રમો હાલો. હા લઈ આય જા. ત્યાં નાખી દીધો ને ડબ્બો. હા લઈ આય જા તું લઈ આય જા. કોઈ ન જાય અમે. તું લઈ આય. ના જો. ના તું લેતો આય જા. તું લઈ આય જા. જા તું જા. પાણી ને કે છે ના પાણી નથી પીવું. જા ડબ્બો લેતો એમાં દીકરો જા. આમાં આમ જો દક્ષ હું રમે આમ જો તો એ રિશાન દક્ષ રાખ દે. આમ જો રિશાન દક્ષ રમે આમ જોતા ભેગા રમો બે ભાઈ. જો નાની ડબ્બો લેવા મોકલા ને ધરાર જોઈ લે. જો કાતર અહીંયા રાખી દીધી છે. ઓલા હાથમાં આવે એમ જ. હા એ લાગી જાય તો સારું. હા તો બંધ થઈ જાય. હા એ રમે આમાં નાખતા અને શીખાડે એમાં નાખતા. રિસાન બ્લુ નાખો. બ્લુ નાખો. આમ ફરી જવા. યેલો નાખો. યેલો નાખો. યેલો નાખો. ઓરેન્જ નાખો. રેડ નાખો. ના ના આવડી ગયા ને નાખી દો. મમ્મા જો રોકેટ લોન થાય 10 9 8 7 6 5 4 3 2 1. કઈ નથી કહેતી કરવાનું. એ મૂકી દે હવે હાલ. આ કઈ કામ ના છે. હા એ કાગળ જાય તાર ભાઈ આ બધા ચોપડા લઈ લે વાંચવાના. નકર નાની મૂક દે હો આ ડાવરા. તાર આમ જો દોસ્તાર ઓલી થેલીમાં બધા ઓલા પોપેટ હતા એ મૂકી દે. ઓલા પોપેટ થેલીમાં. ચા ઈ કોને કર્યું? ઓ થેલીમાં પપેટ મૂકી કાલ. હા બેન બાપા લ્યો બસ. તમે ચા પી લીધી ને? હા તે સારું હાલ. હાલે મૂકી દે ડબ્બો મૂકને. ડબ્બાનું શું કરું છું ભાઈ? આને આ લ્યો ઢાંકણાનું કે ઢાંકણાનું ઢાંકણું જ રમવું. હા એવું આવે ને એને મોકલજે દહીનું ધરાવ. દહીલું ધરાવ એને જ મોકલો. નીચે બેસી જા. નીચે બેસી જાવ. કાઢ નાખું. લાવ કાઢ દો. હમણાં કે હે પાછું ફેર. આજે ઢેગલો આખો કર્યો. આમાં બધે એક એક જ મોજા છે. આ મોજા લઈ ત્યાં તો થતા નથી. કેવા મસ્ત મોજા હે જવું. અને મોજા પહેરાઈ ગયા. યા દક્ષના મોજા છે. આ રિયાની અલગ છે. જો આ પહેરાવું એમ કહીશ. આ બે છે. હા આ જોડી લઈ આ જો આ બે જોડી છે દક્ષના હે. પેલે હાલો હું ખાસ હાલે લાડવો. કે બસ લાડવો. હા બહાર વયા જાવ જાઓ હવે. આને નથી દેવાનું લાડવો. તને ના પાડી છે. ઓલું જમરૂક દઈ દો હાલો. શું કરો છો? આમ હાડી ઓઢે માણા કોઈ. આમ તો જો આમ હાડી ઓઢે. દક્ષ દઈ જા જમરૂક. શું છે આ? જમરૂક. તાર ખાવું છે? રિશાનને ખાવું છે?
પુક પુક લે આલે બે જા કેમ પહેરાવોસ મોજું કઈ ખબર પડે ઓલાય ઝાટી લીધું જો આમ જો એકલો પહેરે પહેરી લે એ નથી થતા એ તો ઝીણકાના છે એવા ગયા હતા ને તિબેટિયનમાંથી લીધા છે કે ક્યાંક દુકાનેથી લીધા રામજાણિયાથી આ પગમાં પહેર નથી આને આખું આમ જ ખાવું આમ જોઈ લે આ ભાઈ જોઈ લ્યો અને એ પાછું ત્યાંથી છેલ્લેથી ભાગ પડે ને પછી આવું કરે અને જો મોઢું જોજો ખાવા માંડ નથી નટાણ ક્યાંય તાવ નથી ને છે તો 3 વાગે દવા 3:30 પીવડાવી હતી સીસમાં થોડીક વારમાં જાઉં થોડીક વારમાં હે બધાય બરાબર હા કેતા એને માથામાં જો આમ કેવું થઈ ગયું છે એનું આમ જોતો ઓલા વાળ તેલ નાખી એટલે હાવ ચીકણા થઈ જાય આ શું કરે છે હું હા એવું બોલો જો કેને પાડ્યું હાય તાવ કેને પાડ્યું તું વિશાલ જો ને બાથવું નથી ઓસીકું દેહે ની દક્ષને એનું હો તારું લઈ લે ને એનું અડવા જ નહીં દે કાંઈ બીજું લઈ લો હા એનું એ નહીં અડવા દે બે સેમ નહીં દે તને મૂકી દે એનું ઓસીકું વિશો તારું નથી એ હાલ તારા ગરબા ક્લાસીસમાં જવાનું મોડું નથી થતું ભાઈ જાય ઓલી બાજુ તો કેટલા વાગ્યા 6:30 નો ટાઈમ